તમને પરત આપવાનું છે ભાઈ તમને હાથ ના હેઠા બોલાવો ભલા ભલા મોજ મેરી ના કરતા વાય વાતો મુકે બોલો સુરપુરા દાદાની કુળદેવી માતકી બે મિનિટ જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ દસ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ સુરાપુરા ધામ ભોળાદ. તો વિડીયોમાં બને રહીજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોમાં આગળ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે, જે આપણે સુરાપુરા ધામ ભોળાદ બુકિંગ માટે ખાસ અને થોડી વારમાં આપણે પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. અને આજે મંગળવારનો દિવસ હોવાથી માણસો પણ ખૂબ જ છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો, આજે મંગળવારના દિવસ છે અને દાદાની પણ હાજરી છે, અને આજે માણસો પણ ખૂબ જ છે. તેથી શેડમાં નીચે જમવાની પણ જગ્યા મળે એમ નથી. તેથી બહેનોને શેડ નીચે જમવાનું છે, ભાઈઓને આપણે અહીં બહારથી પ્રસાદી લેવાની છે, તે પણ તમે જોઈ શકો છો. અને મિત્રો, આ જગ્યાની ખાસ વાત, સુરાપુરા ધામ ભોળાદ દાદાના સાનિધ્યમાં અહીં આવતા દરેક ભાઈઓ તથા બહેનોને એક સમાન રાખવામાં આવે છે. કોઈ નાનો માણસ નહીં, કોઈ મોટો માણસ સાથે બેસીને પ્રસાદી લેવાની છે, એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે અહીંથી દાદાના સાનિધ્ય તરફ જઈશું અને ધાનબા બાપુને સાંભળવાના છે. એટલે સૂચના તમે ખાસ ધ્યાન આપજો. તમારે અહીં આવવા માટે બુકિંગનું પણ તમને સમજાવે છે. અને આપણે અહીં બે ભાગ બનાવવાના છે. આગળના ભાગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો, અહીં કોઈની લાગવગ કે કોઈ પણ જાતનું કંઈ ચલાવી લેવામાં આવતું નથી. જેનું બુકિંગ હોય તેનો જ વારો આવે છે, અને વ્યસન મુક્તિવાળાનો વારો પણ જલ્દી આવી જાય છે. અને આજે વ્યસન મુક્તિવાળાના 4000 આજુબાજુ કેસ છે, જે તમે આગળના વિડીયોમાં જોઈશો. તો આપણે અહીંના 2 બ્લોગ બનાવવાના છે. તો આગળના બ્લોગ જોવા માટે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણે અહીંથી દાનવા બાપુને સાંભળવાના છે. સાંભળીને સૂચનાનું
પાલન પણ કરવાનું છે. એ પણ મિત્રો ખાસ ધ્યાન આપજો. વ્યવસ્થા પણ આપણે જાળવવી પડે, તેનું પણ ખાસ ધ્યાન આપજો. ઠેકાણા પડે પછી બીજા જમીન રોકાયું હોય એ એનો જ વારો આવશે. કોઈ પણ પ્રકારની દલીલ ચલાવવામાં નહીં આવે, કોઈ પણ પ્રકારની ભલામણ લાગણી કશું ચલાવવામાં નહીં આવે. એટલે જેનો બુકિંગ નથી એ કોઈ પણ પ્રકારની દલીલ નહીં આવે. વ્યસન માટે આવ્યા છે, દવાખાનાના કામ માટે આવ્યા છે, શિક્ષણ માટે આવ્યા છે, એમને આપણે બુકિંગ કરી દઈશું. બાકી બાપુને પૂછવા માટે કે દર્શન કરવા માટે બુકિંગ ફરજિયાત છે. બુકિંગ વગરના કોઈ પણ પ્રકારની દલીલ ના કરતા. તમે એક આશા લઈને આવ્યા છો તો એનું સમાધાન બાપુના સંબોધનમાં કરશે. અને બુકિંગમાં જેને ખ્યાલ ના હોય તો એને હું જાણકારી આપી દઉં કે આપણી વેબસાઇટ છે surapura.com અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણો એકાઉન્ટ છે ઓફિશિયલ surapura.com. એની ઉપર ઓનલાઈન બુકિંગ માટેની લિંક આપેલી છે. દર રવિવારે બપોરે 3 વાગે લાઈન ખુલે છે અને લગભગ 1 સેકન્ડમાં બધા બુકિંગ થઈ જાય છે. એટલે એમાં જેનો વારો આવે એ જ અહીંયા પૂછી શકશો. તમને ખોટો ધક્કો ના થાય, તમારા પૈસા ના બગડે, સમય ના બગડે, એના માટે આપણે ઓનલાઈન વ્યવસ્થા રાખી છે કે ઘરે બેઠા જ બુકિંગ કરાવો. બુકિંગમાં વારો આવે તો જ અહીંયા ધક્કો ખાઓ. તમારી આજુબાજુના ઓળખાણમાં કોઈ આવવા માંગતા હોય, પૂછવા આવવા માંગતા હોય તો એમને કહી દેવાનું કે ભાઈ બુકિંગમાં વારો આવશે તો જ ત્યાં લેશે. આ દર્શન કરવા આવી શકો. એટલે દર રવિવારે બપોરે 3 વાગે આપણી વેબસાઇટ ઉપર ઓનલાઈન બુકિંગ થાય છે. એની લાઈન ખુલે એટલે લગભગ 1 સેકન્ડમાં બુકિંગ ફૂલ થઈ જાય છે. એક સાથે 5 થી 6 લાખ માણસો બુકિંગ કરવા માટે હોય છે. એમાંથી 100 વ્યક્તિનો વારો આવે છે. એટલે દાદાને પ્રાર્થના કરવાનો આપણો વારો આવી જાય. મળાઈ ગયો જો કોઈ તમને જવાબ આપે, આ મારા છે, આ સાનિધ્ય અને હું તમારા પ્રત્યેમાં એ માટે પ્રયાસ કરું છું. બાકી ઘણા દાવા આપ્યા અને ઘણા આશ્વાસને આપ્યા અને જેની પાસે કદાચ મન પૈસો સદીનો વિરોધ નથી, પૈસા વાળો તો કે પૈસા સાચીને જોઈ લેશે. તમારા ગરીબનું હું એની માટે મહેનત કરી. પણ અમુકની હરકતો જોઉં છું ને તો મને એવું થાય કે ભગવાન કઈ ખોટું ન કર્યું, એના લખણ જ દુઃખી છે. રાત દિવસ અમારી મહેનત એ છે. નકર ઘણા વાંસ્યાના દીકરા થોડા 4 ચોપડી વધુ ભણી ગયા હોય ને એ પાછા એવું બોલતા હોય, મેં સાંભળ્યું કે આ તો ક્યાંક કમાતા હોય છે, નકર આટલું બધું કેમ ચાલે. એક જગ્યાએ પુરવાર કરી દો ને કે મારા સ્વયંસેવકો કે મારા સાનિધ્યની ગાડી તમારા ગામમાં ફાળો ઉઘરાવવા આવી, તેથી આ માથું ઉતારી મારા ભોળાનાથના પંખા નાખી દઉં. બાકી જે આવું ગંદુ બોલે છે ને કે પૈસા કમાતા છે, અમને અમારી ખુદદારી વાલી છે, અમને અમારો સનાતન ધર્મ વાલો છે. જગત કરે એ માર નથી કરવાનું. બાકી પૈસા કમાવા તો ચપટી વગાડતા કમાવો. અને એક જ દાખલો આપું તમને, એક્ઝામ્પલ, કે જે નથી માનતા અને કદાચ અમે રોકવી છીએ છતાંય તમે સાફા, પાઘડી, તલવારીઓ, પ્રસાદીના બોક્સ, અગરબત્તીના પડીકા આ બધું લઈને તમે અહીં ચડાવો છો, બરોબર? એની હાજે અહીં દુકાન કરી નાખો અને અડધી કિંમતમાં વેચું તો વગર મૂડીનો ધંધો નથી. પણ ભલામણા મારા બાપે આ ધરતી ઉપર
ઉપર લોહી રેડ્યું હોય અને કદાચ ગરીબી આંટો ખાઈ જાય ને તો કદાચ સાસને રોટલો મળી ખાઈ લઉં, બાકી ધૂણું સુઈનો ધંધો આજે નહીં ચાલે. એ ખુદારી અમને વાલી છે. બહાર નેવે રોકાઈ જાય છે ને 5 વાગે એટલું જેડ માણસની પથારીની વ્યવસ્થા કરીને પછી ઊભો છો. પૈસા હતા કોઈ આવું કામ ના કરે. તો આમાં તમે અમને મદદરૂપ ના થાવ તો કચડો જો હું કામ. બોલો અને અમે કેમ પ્રયાસ કરી? આ કઈ અમારી ચૂંટણી લડવાની છે? અમે તમને ચોખ્ખું કહેવી કે હા દાદાના વિશ્વાસે હાલશો તો આજ લગી કોઈનું નાવડું એને મદદરીએ ડૂબવા નથી દીધું. પણ આ કોનું કામ થાય કે માણસ પેલા બેન ફોન બંધ કરી દો, આ મગજ